हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक। हेलो गाइस, वेलकम बैक इन द वीडियो। सदन हम लोग તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચિહન। કેમ છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશો કે સરસ મજાની સવાર પડી જશે। અને હું મમ્મી બેઠા તો ગુંજ ખાવાનું ચાલુ કરી દીધું સવાર સવારમાં। મમ્મી ગુંજ લઈને આવી। મમ્મી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। ગાઈસ મમ્મી સવાર સવારમાં તાપની હરકાવી દીધી પણ ધુવાડો કરી દીધો બરાબરનો। આ તો શેક ગરમ આવે એટલા માટે દેતો નહીં નખાવાનું। सवार भी जोरदार ठंडी लागे। चलो कहीं बाकी लोगों ने गुड मॉर्निंग कह दिया। श्वेता तो आवाज में कचरो खा रहा। श्वेता गुड मॉर्निंग। जय माता जी। ए माची हाँ मारे बस पप्पा तो सारा सारा ब्लॉग जो भेजे। पप्पा गुड मॉर्निंग। गुड मॉर्निंग, जय माता जी। जय माता जी। हमारा ब्लॉग तो कैसे पप्पा तो ए माता जी चलो। गुड मॉर्निंग मनी। ગુડ મોર્નિંગ, જય માતાજી। जय माता जी। सर्दी थी को मनी? तो गैस मनीषा मारी चा बनावा सा। ध्यान रखजो थोड़ी सर्दी वर्दी बीमार पड़ी जाता नहीं ना कि दवाखान जवा नहीं आवे सर्दी नो। जैन कोई फायदो नहीं मटवानी है तो आनंद मटवानी है। कोई दवा खावा ना मटे इन्हें मरते मरते 2-3 दाड़ा थे मटी ज जाए। क्या ठंडी बार तापनी करी हड़ा ताप पे अतर वैली वाली मम्मी हरका दी। खिचड़ी बिचड़ी नहीं वगाड़ी नाश्ता में એટલે ભાત હતો ભાત વગાડી દેવા હતા ને ચાલશે। હવે મારે તો ચા બની જાય। ગગાનું આપ્યું ટિફિનમાં સફરજન આપ્યું સરસ। તો ચલો ભાઈ આપણી ચા રેડી થઈ જાય। ચા પીને હું થોડો તૈયાર થઈ જાઉં ઓફિસ જવાનું હોય કેમ કે પછી બહુ મોડું થઈ જાય ઓફિસ જવા જતા જતા એટલે આવશે તમે મેથીનું। ગાઈસ મનીષા તો આ બાજુ ભાત વગાડી દીધા છે રાત્રે પર વહેલા નાસ્તા માટે। મેથીના કાલ ભજીયા બનાવવા નતા કીધા છે તમે ભજીયા ના બનાવ્યા तो आता भजिया बनाओ ना भाई मारे नौकरी नहीं जानु आज कदाच विशाल भाई रजा पर एटला बड़ा आज पहुँचव पड़े ऑफिस कहता था तो खरा। तो चलो गई रसोड़ा में 2 जणा रसोड़ा में तैयार थी जैसे रसोड़ा में चालू कर दिया घुसी गयो हमें और हूँ जाऊँ छूँ ऑफिसे। तो अब हूँ मळी सीधो ऑफिसे। तो चलो गई आ બધું કાઢી લીધું છું હવે હું અહીંયા તૈયાર થઈ ગયો છું। આપણું હેલ્મેટ ને બધું આવી ગયું। પપ્પા કુંદના લાડુ ખાય બેઠા બેઠા પતી ગયા કે ચાલો રે ઓફિસ જઈને મળું તને। तो गाइस गुड मॉर्निंग, जय माताजी। केम छो? चलो गाइस आओ ब्लॉग આપણે કન્ટિન્યુ કરીશું। તો રસોડામાં શું કરે છે આ બધાય? શું કરો છે તા? દાળ બાફી હા એટલે દાળ ને મેથી ને નાસ્તામાં હુआ ગાઈસ કાલ તો ભાત બનાવ્યો ખીચડી નહીં ભાત ખાવાનું અને લાડો ગુંદ લાડો ખાઈએ વરાળમાં 10 વાગે પહેલો ચા પીતા પહેલા ગુંદ ખાવાનું। મારે તો કોફી પીવી જ નહીં। ચેલા દાંત 3 દાંત આજે પીએ 2-3 દાંત નહીં બની યા પેલા કાચા કાચા માર ને દીકરો બે મંડે ખાવા કાચા કાચા શેકીને ખાતો નહીં। ચલો ગાઈસ તો હું ગુંદ ખાઈ લઉં ને થોડો નાસ્તો ખાઈ લઉં। તો ગાઈસ નહીં ધોઈ રેડી થઈ ગયા હતા અને અંશુ રમશે। યશભાઈ સ્કૂલ ગયો છે એકલો એકલો કંટાળો અંશુ તો ગાઈસ ગાઈસ આખો મનીષા વાસણ ધોવે છે હવે વહેલા વહેલા અને મમ્મીને ખેતરમાં જવાની તૈયારી કરે। મમ્મી હેડે ખેતરમાં गाइस मम्मी मूरा नहीं जलता ही आज। चलो ले पकड़ी ले हेडो पकड़ आ मूरा पकड़ आ कोठरी पकड़ हेड ना सेतोई आ तो मूरा लाई ले मम्मी मम्मी लाई ना कोथमी के वाह रोज लिया होता है तो गल्ला नहीं होता बाजार में जाए तो मला अरको दरको रंबोवाना मन नहीं फावतू आयु भाई। तो गाइस 1 वागी गयो અને ખાવા બેસી ગયા છાશ મેથી દાળનું શાક નો મૂરો ઘરની શા નહીં આજે
ગણિત છો તો કાઢ દે હું અમાર પેલા પણ તપેલી ના પીવાય લે આ ગોડી અમાર 800 વાળા તારી આદત નહીં મને તપેલો ખા પણ બગડો આપેલો ખાલી જ કરાવો તમે થોડી વાર એમ બધું એ પોહાય પેલા કોળાવાળા પીતા તમને ભાવ ચમચી સ્ટ્રો લઈ આવ ચલો ગાઈસ તો ખાઈ લઈએ અમે તો ગાઈસ જામી કોઈ નવરા પડ્યા હતા અને આજે તો જઈએ છે ગાંધીનગર પપ્પા અને હું થોડું કામ છે તો ચલો ગાંધીનગર નીકળીએ પપ્પા બી રેડી થઈ ગયા હું બી રેડી થઈ ગયો હું જો 17 બાર ખાઓ જો તો ગાઈસ ગાંધીનગર જઈને આવતા હતા અમે ઘરે ગાંધીનગર કામ નહોતું થોડું કંઈ બી અને વચ્ચે રસ્તાની શાકભાજી ચાલતા આવ્યા ગાજર તુવેરો ટામેટા મમ્મી ગોદરી બનાવ્યા અમે ઓહો પૂરી લાઈ આવ લાગી જોઈ લે ગમે આમ તો મજા લાગે તો ગાઈસ તુવેરો લાયા હતા ને એવી બાફા મૂકી દીધી પાણી ભરી ને મેચમ નહીં બાર એની તો ઊનું જ નહીં છે પાણી તો રેડો ના રેડી રોલ આખો જગ પણ ઉભરાય તાને ને ઊનું થાય તાને ઉભરાય કેવું પ્રાણ ચાય બના ગાઈસ એક મને તો ભૂખ લાગી પાપડમાં પણ શેકું ખાવા ખાધું છે ખાઈ ગયો તો પણ ભૂખ લાગી કોફી કોફી બનાવી દીધી કાલ તું લાવી હતી હા કોફી હા ગાઈસ ચલો થોડી વાર રહી ચાવા પીવું થોડું ઊંઘી આવું પહેલાં તો ગાઈસ આંખ લાગી જતી ઊંઘી ગયા હતા હવે ઉઠ્યા હા 6:30 થઈ ગયા હા અને પંકેશ બી નોકરીથી આવી ગયો હવે ઘરે અને યશ બી આવી ગયો ટ્યુશન પપ્પાને હંગાત ને હંગાત હા તાપ આગળ થઈ ગયા ને હા હા ધક્કો મારે શેતા શું બનાવો અત્યારે ખાવાનું સાંજે ઓહો મરચા શેક મેથી હા મેથી લાવે મેથી મરચા શેક અને ખીચડી તો બની મેથી ખાવા મેથી મરચા હાર લાગે ભાઈ સવારે ખાધી તો કોફી બનશે આજે દૂધ પડ્યું કોફી બના મને તો ઊંઘ આવી જઈ થોડું માથું ચાલેલું રહે એવા અને ચોક ગાજર લઈ રાખતી નતો હમ કાલ તો અંશુ જોડે હતી આદુવાળી તો ગાઈસ આજ તો પપ્પાને બી અમે ગાંધીનગર જતા તે થોડી તુવેરો લાવતા તુવેરો તો બાફી પપ્પાને તો પપ્પા એમને ખાધી પપ્પા વાળી બારી જાય કે લેવી જ છે લેવી શું લાયા ઓહો બહુ તુવેરો ગાઈસ તુવેરો કે નહીં માપવાય તો હવે શેતા ગાજરનો હલવો બનાવવા ગાઈસ ગાજર તો કે લઈને હા તો કોફી બનાવી દે મારી પહેલાં એટલે થોડી કોફી પીવું થોડી બના થોડું પી લો લે હું બને જાતે ચલો ગાઈસ હું તો કોફી પી જ ઊંઘ આવે મને એટલે 7 વાગે હે ને 6:30 અમે ચા પીવા બેઠ્યા ચા કોફી ઊંઘ આવી હતી મને તો એટલે ઓને લત લાગી જાય માંગ એટલો કયો તો એ મસાલા કાપડ નાખો તો ચલો બહાર જવું છે સરગાસે હું તો પપ્પાને જાઉં કોમ હવે માલ્યું પેલું તન શેની બનાવતા ગયો હતું શેતાનો ફેવરેટ આપણો તો ભાવતો નહીં 2 શેની તો ફટફટ મળી જાય 2 મને 2 ગાય પેલો રમકડો આવ્યો છોકરાનો એ નહીં ખાઈ દેતો તો ગાઈસ પપ્પાને બી અમે સરગાસન જઈને આવીએ હતા કામ હતું પતાવી દીધું હા અને હજુ અમને ખાવાનું રેડી થયું નહીં બની ગયો હલવો કે નહીં બને તો ગાઈસ રસોડામાં હલવો બનાવે છે મનીષા તો હજુ હલવો બને નહીં ગાય એકદમ પ્યોર ઘીનો બનાવે દેશી હલવા
બીજું મરચાં શેક્યા, મરચાં શેક્યા, ખીચડી ને હલવો. ચલો ગાઈસ, તો જમવાના ટાઈમે મળીએ તમને. હલવો બનાવો તો ગાઈસ અમે લોકો ફાઇનલી અત્યારે આવી જશે જીમ જઈને ઘરે. આવું ના બેટા, એટલે એ તું હિન્દી પણ જોઈ લીધી મારી. આવું કાલના ડાયટ જોઈ હતી મમરાની પોચાની. જીમ જઈને હવે ઘરે આવી ગયા અને થોડો નાસ્તો ને એવું લાયા હા અમે. મમરા ને શું કહેવાય પૌવા ને યશની ચોપડી ને બધું લાયા હા. તો કઈ ચલો થોડી ઘણી શોપિંગ કરી લે. કાલે થોડી શોપિંગ કરી હતી, આજે કરી. 2 દાડે શોપિંગ જ થઈ રહી અમારે તો. અને આંચો હિન્દી બેન જોઈ લાવ્યો મારે ડ્રોન મેં લીધી. આ પાંડાવાળી હિન્દી બેન બોટ ત્યાં દેવા તો આડે તો બોચે ભાગી જાય એમને. આમને બોચે ભાગી જાય ને ઝુકેગા નહીં મારે. ચલો કઈ ખાવાનું બાકી મનીષા નહીં આવે એટલે ખાઈ લઈએ. તો કઈ અમે લોકો હવે ખાવા બેસી ગયા હા. મરચો શેક્યો, ખીચડી હા, સેતા એમને તો ખીચડી વઘારી હા, મૂળા ગાજરનો હલવો ને મરચો શેકેલો હા. તો છે શાકભાગ બનાવીને બપોરનું તો વધ્યું નહીં તાન. હા મને તને કઈ ના હુજી એ હવા બનાવ હવા કે બનાવ વાહ મને હવે બનાવ ચાખવું પડે મારતા કરી હઈ જાય પછી મને. બસ અમે 4 જણા બેઠા. મમ્મી ખાઈ રહી? મમ્મી તો બસ મમ્મી તો ખાઈએ રે રાણી ના. અંશ બેટા તો ખાને અંશ બેટા ખાવ યસ ખાઈ લઉં કે મને જેમ મને ના પાડે એટલે હા ચલો બસ ખાઈ લઈએ અમે ફટાફટ. જમવાની શુભ શરૂઆત થઈ જશે. તો ગાઈસ અમે તો તાપની હરગાઈ દીધી છે અને મોન અંશુ 2 જણા આવી ગયા છે તાપવા માટે. આ તો કોઈ આવ્યું નહીં હશે. શું આપણે 2 જ આવી ગયા? બીજા બધા શું કરે? કામ કરે. તો ગાઈસ થોડું થાક્યા શું કહેવાય ખાઈ પીને બેઠા હતા તો થાક લાગ્યો થોડો. કંઈ જીમ બેના ને કેરમ બેરો દુખા. આજ તો વહેલું ઊંઘી જવું પડશે. સવારે નોકરી બી જવાનું હોય, સાંજે જીમ જવાનું હોય, કેટલું બધું પેલું હોય. અને મસ્ત મજાની તાપની હરગાવી દીધી. ગાઈસ તમે લોકો કોમેન્ટ કરીને કહેજો કોણ કોણ તાપની હરગાવો કે નહીં હરગાવતા. હવે એક જણા આવો ગાઈસ હવે તાપણી અમારી. પછી મનીષા આવે, સીતા આવે, અનિલ આવે. એટલે જોગણીમાં આવી ગયા. હા મિશિકા ચોક રખડી આવી લાગે. એટલે મમ્મી તું તો ચાદર ઓઢી ફરતું તો કે મને ઠંડી નહીં વાતી. ના તું તો કહેતી હતી ને કે ઠંડી નહીં વાતી. મને તો લગી રહે પંખા વગર તો મને ઊંઘ ના આવે ભાઈ. ચલો ગાઈસ અમે લોકો તો મમ્મી બધા બેઠા થોડી વાર તાપીએ પછી જઈએ ઊંઘવા. આજ તો મોડું થઈ ગયું તાપની હરગાવામાં. 9:30 થઈ ગયા, 9:45 થઈ ગયા લગભગ. તો ગાઈસ અમે લોકો મૂન મનીષા 2 જણા તાપીને રસોડા આવી ગયા હતા અને નાસ્તો બનાવી દીધો છે મમરા અને એનો શું કહેવાય. અને હજુ હવે મમરાનો બીજો ગોળ મૂક્યો હોય તો મકી મેં તર નાખી. મનીષાએ મમરા વઘાર્યા. હા મકઈના પૌવા ગાઈસ. આનો મકઈના પૌવા કે હા મસ્ત મીઠું નાખી દો મને. લાગે મીઠું બરાબર. એટલે બળી જઈ રહી લે હું કરું. એ તો ફૂટ જ કરે કોઈ. ના રે કાચી છે મના ગના નાખ. તો કઈ ચલો મમરા વઘાર લઈએ. મસ્ત બને હા. મને તો આ સૌથી વધારે ભાવે મરચીના પૌવા. તો ગાઈસ નાસ્તો ફાઇનલી બની ગયો હા. મમરા વઘાર દીધા. આવી જાઓ મને. માકીશ ને હા માકીશ બાકી નાખવાની હતી.
બહુ ભાગે ને જેરંડો થઈ જાય પછી થોડું મોઢામાં આવવું એ જોઈએ કાંઈ સંશોને બાપાને લઈને દાદાને બતાવે છે શું કરે જોઈએ શું થયું લે અંશો હા હા તમાકુ કાઢી લઈને આવ્યો અંધુ તો અચ્છું છે મૂકો તો દાદાને હાલ લે તમને હાલે હેડ્યો દસ હાલ લેતો પણ ખાવું હોય થોડું શું કરી લે દાદા ના હાલી